તો ભારત અને પાકિસ્તાન બોર્ડર પર તણાવને લઈને મેરેથોન બેઠકોનો દોર અત્યારે ચાલુ છે। આપને જણાવી દઈએ બેક ટુ બેક બેઠકો યોજાઈ રહી છે અને મોટા પ્રહારની તૈયારી થઈ રહી હોય તેવું લાગી રહ્યું છે। ભારત પાકિસ્તાન બોર્ડર પર તણાવને લઈને મેરેથોન બેઠકોનો દોર જારી છે। કેન્દ્રમાં 4 મંત્રાલયની મહત્વની બેઠક યોજાઈ રહી છે અને ત્યારબાદ હવે આગળની રણનીતિ ખ્યાલ આવશે શું છે। અમિત શાહની બીએસએફ અને સીઆઈએસએફના ડીજી સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ છે અને આ તમામ છે ભારત પાક વચ્ચે ટેન્શન ચાલી રહ્યું છે, જે તણાવ છે તેને લઈને મેરેથોન બેઠકોનો દોર અત્યારે ચાલુ છે। આપને જણાવી દઈએ કે રક્ષા પ્રધાને સેનાના ત્રણેય અધ્યક્ષો સાથે બેઠક કરી છે। આર્મી, નેવી અને સાથે જ એરફોર્સના તમામ પ્રધાનો સાથે બેઠક કરવામાં આવી છે। કેન્દ્રીય આરોગ્ય પ્રધાન જેપી નડ્ડાએ પણ બેઠક યોજી છે અને સમગ્ર જગ્યાઓ પર ખાસ કરીને મેડિકલની તમામ સુવિધાઓને લઈને પણ તમામ લોકોને, તમામ રાજ્યોને સતર્ક રહેવા માટે કહેવામાં આવ્યું છે। આરોગ્ય સુવિધાઓની સમીક્ષા પણ કરવામાં આવી છે જેથી કરીને કોઈ પણ સ્થિતિ માટે તમામ લોકો સજ્જ રહે। પીએમ મોદીએ સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે પણ વાત કરી છે અને તમામ સ્થિતિનો તાગ મેળવ્યો છે અને કઈ રીતના પ્રિકોશન્સ લેવામાં આવી રહ્યા છે, કઈ રીતે એલર્ટ રહેવાની જરૂર છે, ગુજરાતની સ્થિતિની ખાસ કરીને સમીક્ષા કરવામાં આવી છે આ વાતચીતમાં। અને ખાસ કરીને આપને જણાવી દઈએ ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે આઈપીએલની મેચ પણ અત્યારે સ્થગિત કરી દેવામાં આવી છે। આવનારા નોટિસ સુધી આ મેચ સ્થગિત કરી દેવામાં આવી છે અને ખાસ કરીને આપણે આ તમામ જે અપડેટ્સ અત્યારે આવી રહ્યા છે આમાં થોડી વારમાં નવા લેટેસ્ટ અપડેટ્સ આવી રહ્યા છે, પણ અત્યારના સૌથી મોટા સમાચાર એ છે કે આઈપીએલની જે મેચ છે તે સ્થગિત કરી દેવામાં આવી હતી અને મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સ તરફથી થોડી મિનિટો પહેલા જ પીસી કરવામાં આવી છે ને અલગ અલગ બેઠકો પણ યોજવામાં આવી છે। ભારતના જે નિર્ણય છે તે શ્રીનગર, અમૃતસર અને જમ્મુની ફ્લાઇટને લઈને છે કે રદ કરવામાં આવી છે। સાથે જ આપણે જણાવી દઈએ લેહ, ચંડીગઢ, ધર્મશાળાની પણ ફ્લાઇટો જે છે તે રદ કરી દેવામાં આવી છે। એટલે કે એક મહત્વપૂર્ણ નિર્ણય અહીં સામે આવી રહ્યો છે। જો કે આ તમામ નિર્ણયોથી લોકોને ડરવાની જરૂર નથી, માત્ર લોકોએ સતર્ક અને એલર્ટ રહેવાની જરૂર છે।